હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને એકદમ ફટાફટ અને એકદમ હેલ્ધી થાય તેવા નાસ્તાની રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે રાત્રે જ એક બાઉલ મખાનાને ક્રશ કરી દેવાના રહેશે. આવી રીતના બધા મખાનાને આપણે ક્રશ કરી દેવાના રહેશે. તે પછી એક બાઉલ લઈશું, તેમાં આ ક્રશ કરેલા મખાના એડ કરી દઈશું અને તે પછી એક બાઉલ આપણે ક્રશ કરીને રવો એડ કરીશું. આ બધાને મિક્સ કરી દઈશું અને તે પછી આપણે પાણી એડ કરીશું. આ ડીપ થાય એટલું જ પાણી એડ કરવાનું રહેશે. આમાં આપણાનું એકદમ ઢીલું બેટર નથી કરવાનું, થોડુંક ઠીક રાખવાનું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આને ઢાંકી દઈશું અને હવે આપણે આને આખી રાત રાખવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તો બીજા દિવસે સવારમાં મળીએ. ફ્રેન્ડ્સ, તો હવે બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો આપણું આ જે બેટર જે છે તે આખી રાત મસ્ત પલળી ગયું છે. તે પછી આમાં 2 કળી લસણ, થોડુંક આદું અને અડધું લીલું મરચું ક્રશ કરીને એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તે પછી 4 થી 5 ચમચી જેટલું પાણી રેડવાનું થશે. બહુ પતલું બેટર નથી કરવાનું આનું. તેને મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય તે પછી હવે આપણે આમાંથી બીજા 2 ભાગ કરશું, એટલે ટોટલ 3 ભાગ કરવાના રહેશે. આ બંને વાટકીમાં થોડુંક એડ કરી દઈશું. આપીશું આપણા જે વ્હાઈટ પોર્શન વાળો જે ભાગ જે છે તેને આપણે વધારે રાખવાનો રહેશે અને આ બંનેને સરખા ભાગમાં લેવાના રહેશે. ને હવે આપણે આને એકદમ મસ્ત કલરફુલ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આને એકદમ આ પ્લેન વ્હાઈટ કલરનું જ રાખીશું. આ બીજા એકમાં 1 ચમચી હળદર એડ કરી દઈશું અને આ એક ત્રીજામાં એક છીનેલું બીટ આપણે એડ કરી દઈશું આમાં. ને હવે આ બંનેને આપણે મિક્સ કરી દઈશું. ને હવે હાને મિક્સ કરી દઈશું. જે બીટ જે છે તે કાચું જ લેવાનું રહેશે. ફ્રેન્ડ્સ, આપણા કલરફુલ બેટર્સ રેડી થઈ ગયા છે. બસ, તો હવે આપણે મસ્ત આને ઉતારીએ. ફ્રેન્ડ્સ, એક તવી મૂકીશું. આ તવીને ગરમ થવા દઈશું. તવી મસ્ત ગરમ થઈ જાય તે પછી આપણે આ વ્હાઈટ બેટર લઈશું, તે એડ કરીશું. આ ડ્યુરેશનમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની રહેશે અને તેની આજુબાજુમાં આપણા રેડ ને યલો બેટર. તમે આની સાઈઝ ગમે તે રાખી શકો છો. હું નાના બનાવું છું. ને હવે આજુબાજુમાં આપણે ઘી સ્પ્રેડ કરી દઈશું. હવે આજુબાજુમાં તમે ઘી ક્યાં તો બટર ગમે તે તમે સ્પ્રેડ કરી શકો છો. ને હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને થવા દઈશું ને હવે બીજી બાજુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણા મખાના ઢોસા બીજી બાજુ પણ મસ્ત થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આવી જ રીતે બીજા બધા ઉતારવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમી સનફ્લાવર મખાના ઢોસા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તે ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. તમે આ જોઈ શકો છો કેટલા મસ્ત છે તે. ને હવે આપણે આને મસ્ત ટિફિનમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમી અને એકદમ ટેસ્ટી મખાના ઢોસા રેડી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે મસ્ત આપણી આ કોથમીરની ચટણી સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ કલરફુલ ટિફિન. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવા સનફ્લાવર મખાના ઢોસા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગે એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.